મિત્રો કહે ઈસુ ભગવાન, પિતા પાસેથી જાણ્યું તેનું તમને દીધું જ્ઞાન. જય જયકાર પ્રભુનો હોજો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. સંત માર્કના શુભ સંદેશમાંથી પહેલો અધ્યાય કડી 21 થી 28. અનોખો અધિકારો. તેઓ કફરનહૂમ ગયા અને વિશ્રામવાર આવતા ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો. લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા. એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી હોય, ઓ નાસરેતના ઈસુ, તારે ને અમારે શું? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? મને ખબર છે તું કોણ છે, તે તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે. પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ. એટલે અશુદ્ધ આત્મા પેલા માણસને આંકડીમાં પછાડી મોટી ચીસ પાડી એનામાંથી ચાલ્યો ગયો. આ જોઈને લોકો બધા અચંબો પામી માહો માહે કહેવા લાગ્યા, આ શું? આ તો નવી જ જાતનો ઉપદેશ છે. આ તો અધિકારપૂર્વક બોલે છે, અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કયું કરે છે. અને થોડી જ વારમાં ગાલિલના પ્રદેશમાં ચારે કોર તેમની નામના ફેલાઈ ગઈ. આ પ્રભુની વાણી છે. ઈસુની જય વાલા ધર્મજનો. આજના શુભ સંદેશમાં આપણે જોયું કે ઈસુ જ્યાં કફરનહૂમમાં જાય છે, સાબાતના દિવસે તેઓ સભાસ્થાનમાં ઉપદેશ આપતા હોય છે. તેમના ઉપદેશ સાંભળીને ત્યાંના લોકો આશ્ચર્યચકિત થાય છે, કારણ તેમના ઉપદેશ માત્ર એક શાસ્ત્રી જેવા ન હતા, પરંતુ એક સત્તા અને એક અધિકાર સાથેના હોય છે. ત્યારબાદ એક અશુદ્ધ આત્માથી પીડિત વ્યક્તિ ઈસુની સામે ચીસ પાડે છે. ઈસુ માત્ર એક શબ્દથી તેને શાંત કરાવી દે છે અને તેને આદેશ આપે છે કે તે શરીર છોડીને ચાલ્યો જાય, અને તે અશુદ્ધ આત્મા તે શરીર છોડીને ચાલી જાય છે. આ ઘટના આપણને બતાવે છે કે ઈસુને દુષ્ટ શક્તિઓ પર સંપૂર્ણ અધિકાર છે. તેને નષ્ટ કરવાનો તેમને સંપૂર્ણ અધિકાર છે. તો વાલા ધર્મજનો, આપણે પણ ઈસુના દરેક શબ્દો, દરેક વચનને આપણા જીવનની અંદર સ્વીકારીએ, જેનાથી આપણા જીવનમાં રહેલા ભય, પાપ, અશાંતિથી આપણે વિજય મેળવી શકીએ છીએ. વાલા ધર્મજનો, આ શુભ સંદેશ આપણને આમંત્રણ આપે છે કે આપણે ઈસુને માત્ર એક શિક્ષક તરીકે નહીં, પરંતુ આપણા ઉદ્ધારક પિતા અને સર્વસત્તાધીશ પ્રભુ તરીકે આપણે આપણા જીવનમાં તેમનો સ્વીકાર કરીએ અને તેમના દરેક શબ્દ, દરેક વચન પર આપણે વિશ્વાસ રાખીએ. તેમના દરેક વચનો આજે પણ આપણું જીવન બદલવાની શક્તિ ધરાવે છે. તો વાલા ધર્મજનો, એકવાર વિચાર જરૂર કરજો, શું તમે ઈસુના દરેક શબ્દોને સાચી સત્તા માનો છો? શું તમે તેમને તમારા જીવનમાં કાર્ય કરવા દો છો? આભાર.